તો એ નોકરી શું કામ ને? જો મા બાપનું માને ને એ છોકરી શું કામ ને? અરુણભાઈ તેલિયા જ્યારે આવી રહ્યા હોય અને આભાર, ખૂબ ખૂબ આભાર. એટલે કે આપણી સોસાયટીના સભ્ય ન હોય છતાં પણ એક સોસાયટીના મેમ્બર તરીકે કાર્ય કર્યું. અમારા થઈ જાવ તમે કામ માટે અરુણભાઈ તેલિયા હાકલ કરી છે. એકવાર થઈ પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અરુણભાઈ તેલીને કેડી લેશે. અરુણભાઈ તેલીને કેડી લેશે. અરુણભાઈ મારા આમ છે, મારા ડાન્સ કરો, ડાન્સ આપણી જગ્યા પર ડાન્સ કરો. સાહેબના સન છે અને બાપ દીકરો આપણી સોસાયટી માટે હંમેશા તત્પર તૈયાર હોય છે. અને બધા સોસાયટીના કોઈ મારી ગણતરી મુજબ બીજો કોઈ આગેવાન આપણને સારા હોય નહીં તો એને જ્યારે જરૂર પડે, જરૂરમાં બીજું કાંઈ નથી હોતું મિત્રો, ત્યાં જઈને કામ કરે છે પબ્લિક માટે. નગર પબ્લિક છે ને બીજી વાર વોલીબોલના દડા ઘોડે ભગાવી દે, પણ આ પબ્લિક આનાથી છૂટી થવા માંગતી નથી. એના કામ બોલે છે અરુણભાઈ. જોરદાર અવાજ સાથે પ્રભુતાનું સન્માન કરજો.
તાળી બતાવો. આ જોજો ભાઈ ફોટા બધાને લેજો. આ મારી આવતો જાતો શ્વાસ છે બધો શુભમ. હા હા એ છે એટલે કામ થાય છે. એટલે જીવનભાઈ એટલું ઓકે. એકવાર આ આખી આખી કમિટીને જોરદાર તમે બને આ પૂછા કેમ બતાવો. શેરી નંબર 1 જગદીશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ હિરપરા. ભાઈ શેરી નંબર 3 ના કમિટી સભ્ય શ્રી દેવેન્દ્રભાઈ હપાણી, તો એમના સાથી મિત્ર ભરતભાઈને વિનંતી કરું. આપણી વચ્ચે અત્યારે આપણે એમનું સ્ટેજ પર અભિવાદન કરશું. આવો બાપુ પધારો. બાપુ જણાવતા આનંદ થાય કે આ મંદિરનો ખાતમુહૂર્ત ચંદ્રેશ્વર ભારતી બાપુના હાથે થયું. सिद्धेश्वर महादेव की, सत्य सनातन धर्म की। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। तो આજે શુભમ હાઉસના આંગણે આવો દિવ્ય પ્રસંગ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એ નિમિત્તે આપ સૌ બધાએ એકત્રિત થયા. ધન્યવાદ. અને ભગવાન મહાદેવજીની પૂર્ણ કૃપા હોય અને ભગવાનની કૃપા હોય એટલે સર્વે પુરાણ બે મત એક છે, ઈશ્વર એક છે, બે નથી. અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એટલે જેમાં પ્રાણ પુરાય છે, એ ચેતન થાય છે. ચેતન શું કામ થાય છે? એમાં એ ચેતન ભગવાનનો આશીર્વાદ આપ્યો છે. જ્યાં મને બોલાવે, ત્યાં આરાધન કરે, ત્યાં હું આવીને બેસું છું, ભક્તોના બધા મનોરથો પૂરા કરું છું. ભગવાન મહાદેવ છે, એવા દેવ છે. વેદ શાસ્ત્ર વાંચો તમે એવા તમે કે અનુભવ એવી વાત નહીં આવે કે આપણા જીવનમાં ડગલે ને પગલે પાપ કોણ કરાવે છે? આપણાથી પાપ થઈ કેમ જાય છે? કારણ શું છે? કોણ કરાવે છે? કોઈ દેવતાઓ નથી કરાવતા.
પણ ઘણા વીરશાસ્ત્રોમાં ઘણા જડે એવું ઓછું છે. તો જ્યારે બહુ અનુભવ કરો ને ત્યારે આપણા જ ઘટમાં એક તત્વ એવું રહેલું છે, એ જ પાપ કરાવે, એ તમારી વૃત્તિ છે. તમારી નિષ્ઠા ખરાબ હોય ને તો આખી દુનિયા ખરાબ દેખાય. તમારી વૃત્તિ ખરાબ હોય તો આખી દુનિયા તમને ખરાબ દેખાય. દેવતાઓ પણ ન દેખાય, આપણા મા બાપ પણ ન દેખાય, આપણી દીકરી, આપણી બેન, આપણા પરિવાર, આપણને કોઈ દેખાય જ નહીં. ખાલી ફોન દેખાય. ખાલી હાથમાં 8 ઇંચનો ફોન હોય એટલે દુનિયા જીતી ગયો એવું તમે માની લે છે. બધું જ જીવે છોડી દીધું છે. સદકર્મો છોડી દીધા, નકર ઉઠીને પાપ કરવાનો વિષય થાય છે. વિકૃતિવાળા બધાના જીવન થઈ ગયા. ભગવાન મહાદેવજી તો એક સુંદર વાત છે ત્યાં. એ વૃત્તિને પાપ મુક્ત આપણે કરવી હોય તો એમને નહીં થાય. આવા સદકાર્ય, ભગીરથ કાર્ય કરવા પડશે. તો જ્યારે કોઈ ગંગાજીની ધારા વહતી હોય, બાજુમાં ગટર જાતી હોય અથવા તો ખાડો ભરેલો હોય અને એમાં તમે નીકળો ને ક્યાંક પગ પડી જાય તો તમને એમ થાય કે મારે ગંગાજીમાં હવે નાહવું પડશે. એટલું બધું બંધાતું પાણી હોય, પણ એને જો થોડુંક નથી એમ શરીરી કરીને જો ગંગાજીમાં ભેળવી દેવામાં આવે તો શું થઈ જાય છે? ગંગારૂપ થઈ જાય. પ્રકૃતિનું સોનામાં લેવાય, એની પૂજા મળે થાય. બીજી વિશેષ આગળ વ્યા જાઓ તો મદિરા જેવું, મદિરા દારૂ જેમાં હોય એ કેમનું ભર્યું હોય એ આપણે અડીએ તો એ નાવું પડે. ખરેખર આપણે ધર્મવાદી હોય તો, સત્યવાદી હોય તો એ દારૂ ગંગાજી નાખી દો એટલે હેઠે બધા નારાયણ સવણામાં રાખી લે, ગંગા રૂપ થઈ જાય, કોઈ દોષ નથી લાગતો. જ્યારે આપણી દેહ પડી જાય અને દિનકરિયા થઈ જાય એ શું કહેવાય? રાખ આપણા બાપની હોય, અડા હોય તો આપણે નવું પડે. એટલી બધી અપવિત્ર આપણે માનીએ છીએ, પણ છતાંય એ રાખને એ લઈને મહાદેવજીની ઉપર જો ચડી જાય તો શું થઈ જાય? વિભૂતિ થઈ જાય, દીકરા દીકરી થઈ જાય. એક શક્તિ ભગવને ખજાના ગુજરકા એવો પવિત્ર કરીને માનવ જીવનને જો પાપ મુક્ત કરનારો હોય અને દરેક જીવો તમમાં અતમ હોય એને સ્વીકારવા વાળો દેવ હોય મહાદેવ છે. એ તાલીથી વધારી દો. આપણે એને ચરણે બેઠા તો ક્યાં જાવ? હવેલી વાળાને મૂકવા દો. હા, બચો આખી જિંદગી પણ હવેલી વાળાને મૂકવા દે. કેમ હરિભક્ત હોય સામેની વાળાને મૂકવા દે. બધાએ જવું પડશે. એટલે આને મોજ રાખજો. આને છૂટી ગયા ને એ દુનિયાના દેવ છૂટી ગયા. આ જેનાથી નિરાશ થઈ ગયો દુનિયામાં કોઈ ઘા ન કરજો. જેમ દુનિયામાં જવું હોય ને જાઓ. જેની કૃપા, મહાદેવની કૃપા નથી થઈ ત્યાં સુધી બધા દેવતાઓ દૂર રહેશે. જેને મહાદેવને છોડ્યા એને બ્રહ્માંડને છોડીને મોટું મોટું પાપ પૂર્યું કહેવાય. એટલે અહીંયા જ્યારે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં આપણે એક ધાર્મિક રૂપે હાજર થયા હોય તો માતા પિતાનું આપણું રૂપ હોય તો શિવ અને પાર્વતી છે. ભગવતી મા ભગવતી છે. આખી દુનિયાને ભક્તિ શિવજીએ દીધી છે. એટલે શિવજીને છોડીને કંઈ વાત કરતા હોય તો નહીં થાય. કારણ કે શિવજી સ્વયં ખુદ માલિક ખુદાનું સ્મરણ કરે, સાક્ષાત એના ધ્યાનમાં સતત રહે છે, સદગુરુના ધ્યાનમાં રહે છે. છતાંય એ સત્ય આપણને બતાવે છે ક્યારેય મા બાપને છોડવા નહીં. જો આપણે શિવજીને માનતા હોય તો આપણા માન બાપ બે શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે, ધ્યાન રાખજો. એ કાયમના માટે સ્વીકારી અને બસ એના શરણા સેવી અને સાંજે ઉઠીને એક લોટો પાણી જો મા બાપને પાય પ્રેમથી સુવાડી દેજો તો લગભગ તમારે મહાદેવજી પાસે નહીં આવવું પડે, એવો મારો અનુભવ છે. અને મા બાપને નથી હાંચવાનું, અહીં ધક્કા ખાઈશ તો કાંઈ નહીં વળે. આ એનું સ્વરૂપ છે, આપણા મા બાપનો જ સ્વરૂપ છે. કારણ કે અહીંયા નહીં પૂંજો તો ઘેરે પૂંજી લો તોય વાંધો નહીં. અને ત્યાં આમ તેમ થાય કદાચ દેહમાં ન પૂગી શકાય તો અહીંયા આવીને પણ એક લોકો જોત ચડે તો મા બાપને પૂગી જાય છે. એટલે એવા ભોળા મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે. આપના બધાના ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાનની પ્રતિષ્ઠામાં એમનો આશીર્વાદ મળે. એને સદાય એટલા એરિયાના બધાએ જે માને એને ભાવ થાય, એના ભગવાન કાર્ય કરે એ ભગવાનને હું પ્રાર્થના કરી અને બે હાથ જોડી વિનંતી કરું છું કે આવા નવા પ્રસંગો તમારે આંગણે થાય અને કાયમને માટે ભગવાનની સેવા પૂજા કરજો. એમાં કાંઈ ખોટ ના આવે, કાંઈ જરૂર પડે 2-5 પૈસાનો ખર્ચો થાય તો આપણા ધર્મના માટે આપણે કરવો જોઈએ એ વિનંતી કરી અહીંથી વાણીને વિરામ કરીને ફરી પાછો આપણે જે દોર છે એ આપણે આગળ વધારીએ. બોલો. ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર. વાહ ભાઈ વાહ. सब कुछ छोड़ के शक्ति में तेरी जी रहा हूँ खड़ा है बस बोलने का કૃષ્ણ સુદામાની જોડી આજે હિંચકે હિંચકે રડી પડી છે. जी रहा हूँ सब कुछ छोड़ के शक्ति में तेरी जी रहा हूँ આ ઉકામ રેડા ખબર છે? ઓકે. આ ઉકામ રેડા ખબર છે? આ દુઃખના આંસુ નથી ભાઈ, આ સુખના આંસુ છે કે દુઃખમાં સાથ આપો ને એ સાચો મિત્ર કહેવાય. અને જીવનભાઈને જે સાથ આપો, આ ઈંટડા ફેરવા માટે, સિમેન્ટ લાવવા માટે, ચાના કપ લાવવા માટે, આ દોસ્તારે એને સાથ આપો છો. આ પ્રફુલભાઈ વાળાએ એને ધન્ય પ્રભુ. નાસ્તો આપી, નાસ્તો ખવડાવી અને આ બધા ભગવાનની મૂર્તિ આપણને અર્પણ કરી એવા મારા પરમ મિત્ર એવા અરવિંદભાઈ સદારાણાને હું વિનંતી કરી પ્લીઝ બે શબ્દ કહી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે સિદ્ધનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આપણો પૂરો થયો. 3 દિવસથી આપણે હવન અને પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલતો હતો. જીવણભાઈ અને પ્રફુલભાઈએ જે 1 વર્ષ પહેલા ગયા શ્રાવણ મહિનાની અંદર બીડું હાથમાં ઝડપું અને છેલ્લા 28 દિવસ એ લોકોએ રાત દિવસ મહેનત કરી અને શ્રાવણ મહિના મહાદેવના જ મહિનાની અંદર શ્રાવણ મહિનો અને મહાદેવ પ્રિય સોમવારના દિવસે મહાદેવની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. ખરેખર આ બધો જશ છે ને એ પ્રફુલભાઈ અને જીવણભાઈને આપણે જેટલો આપીએ એટલો ઓછો છે. એના ખરેખર ઘણા બધા પુણ્યશાળી વ્યક્તિ આ કહેવાય કે એને મહાદેવનું મંદિરનું નિર્માણ કર્યું. મહાદેવ કોણ છે? આજે મહાદેવનું એક તમને સામાન્ય ઉદાહરણ દઉં. જ્યારે આપણું મૃત્યુ થાય ને સાહેબ, ત્યારે આપણા ઘરવાળાને એમ કહે કે હવે આનો ટાઈમ થઈ ગયો, હવે આને શમશાન યાત્રામાં લઈ જાય. શમશાન યાત્રામાં જાય, જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે હજુ અડધું અગ્નિ સંસ્કાર થયું હોય ન થયું હોય ત્યાં આપણા સગાવાલા બધા હાલતા થાય, પછી આપણા ઘરના અંગત હાલતા થાય અને તય મહાદેવ એમ કહે કે એની રાખ મને લાવો, હું હાચવી છે ને ઈ મહાદેવ છે. અને ઈ મહાદેવનું જ્યારે આપણે નિર્માણ કર્યું હોય અને એ આપણા પ્રફુલભાઈ અને જીવણભાઈએ જે રાત દિવસ મહેનત કરી હોય એને આપણે હું હૃદયથી પ્રાર્થના પણ કરું, હૃદયથી શુભેચ્છા પણ આપું અને હૃદયથી વંદન કરું સાહેબ એમને. હર હર મહાદેવ. કે મારે એક સ્કૂલ છે, 3500 વિદ્યાર્થી છે, 60 દિવસમાં અંગ્રેજી બોલતા શીખવાડું છું. એ બાપુની હાજરીમાં એક પ્રોમિસ આપું છું કે કોઈ પણ વિદ્યાર્થી આ શુભમમાંથી આવશે એને 50% ફી માફી આપીશું કાયમ માટે. બરાબર. જેમના પૂજારી શ્રી નટુભાઈ મહારાજ એમને પણ જોરદાર
અંદર મારી આ શુભમ જે કમિટી મેમ્બરો શેરી નંબર 1 થી 9 નંબર અને 1 નંબરથી 223 નંબર સુધી જેટલા લોકો રહે છે, જે મકાન માલિક છે, સોસાયટીમાં ભાડેથી રહે છે, મને અને મારી સોસાયટીને સાથ સહકાર આપવા બદલ આખી સોસાયટીને હું ધન્યવાદ પ્રાપ્ત કરું છું. હૃદયપૂર્વક આખી સોસાયટીને હું આભાર વ્યક્ત કરું છું, જેથી કરી આવનારા સમયમાં આપણી સોસાયટી ઘણી મોટી છે. હળી મળીને રહેશું તો આવા ધર્મના કામ, લોક કલ્યાણના કામ, હરેક વ્યક્તિઓના કામ આપણે કાયમી કરતા રહીશું. ક્યારેક એવું પણ બને, ભાઈ ઘડીક શાંતિ રાખો ને, એટલે આ ઘડીક એનો શાંતિ રહી, પણ ભૂખ લાગી હોય ખાવા દઈ દે. આ 3 દિવસની અંદર જેટલા લોકોએ સેવા આપી છે, અહીંયા આવવામાં, કામની ઉપાધિમાં, મંદિરની ઉપાધિમાં, ક્યારેક કોઈ સભ્યને મારા સ્વભાવ પ્રમાણે મારે ક્યારેક કોકને તાણેથી કહેવાઈ ગયું હોય, ખીજવાઈ ગયું હોય, તો હું માફી માંગુ છું. અને આવી રીતે આવા આપણે લોક કલ્યાણના કામ, ધર્મના કામ આજે મેં તમને તમારી પાસેથી જે કંઈ પણ લીધું હતું, આજ આપણી સોસાયટીની અંદર આપણે 30 થી 31 લાખનું મંદિર બનાવ્યું. અરે છોકરા ઘડી આવો. શ્રીના નામની જાહેરાત કરવાની બાકી રહી ગઈ છે કે આપણે વધારે ટાઈમ નથી લેવો, કારણ કે હાલભાઈ તે ફરી પધારો માં કહેવાલા. કેવું કામ કરી બતાવ્યું. રમેશભાઈ ને કહે પગલા બુક કરાવી નાખે, આપણા થઈ જાય કાયમ માટે.